ચોક્કસથી. તો ડોક્ટર લાવ જે રીતે ડોક્ટર ઝુબીને જણાવ્યું છે, ઘણી વખત એવું બનતું હોય છે કે બેઝિકલી જો વાઈ કે ખેંચ આવતી હોય, તો જે રીતે આપણે વર્ષો જૂના કહીએ ને કે ઘરડાઓ કરતા હતા કે ચપ્પલ સૂંઘાડવું, મોજા સૂંઘાડવા, જેથી જે પ્રમાણે ડોક્ટર ઝુબીને વાત કરી, પરંતુ જે રીતે એપિલેપ્સીની જો વાત કરીએ તો દરેક વ્યક્તિ એને સામાજિક કલંક માને છે. કારણ કે ક્યાંક ને ક્યાંક આપણે કહીએ ને કે તેઓને નોકરી ન લેવામાં આવે, લગ્ન ન કરાવવા, શૈક્ષણિક જે ભેદભાવ છે તેની પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હોય છે. પરંતુ બેઝિકલી વાત કરીએ તો અચાનક જ મગજમાં ઝટકો આવે ત્યારે સૌપ્રથમ રિએક્ટ ફેમિલી મેમ્બરે કયા પ્રકારનું કરવું જોઈએ? સૌથી પહેલા શું કરવું જોઈએ? એટલે ઓલરેડી આ ડોક્ટર ઝુબીને વાત કરી એમ પેશન્ટને કઈ બી વસ્તુ આ બધી સૂંઘાડવાની હોતી નથી. જી, એને જસ્ટ સેફ પોઝિશનમાં મૂકવાનું હોય છે, ડાબા પડખે સુવાડવાનું હોય, મોઢામાં કંઈ નાખવાનું હોતું નથી, કોઈ જ વસ્તુ સૂંઘાડવામાં આવતી નથી. એન્ડ જો તમારે કન્સલ્ટ કરેલું હોય ડોક્ટર જોડે, જી, એમને તમને કોઈ સ્પ્રે એડવાઇસ કર્યો હોય તો જેમ કે મિડાઝોલમ સ્પ્રે વગેરે હોય છે, જી, જી. તમારે એને એમરજન્સીમાં એમ્બ્યુલન્સ બોલાવીને જવાનું થતું હોય છે. જનરલી મોસ્ટ ઓફ ધ સીઝર્સ, મોટાભાગની વહી બંધ થઈ જતી હોય છે એની જાતે. પછી તમારે કન્સલ્ટેશન માટે જવું જોઈએ. બટ જ્યારે ખેંચ આવે ત્યારે એને સેફ પોઝિશનમાં મૂકવું જોઈએ અને આ બધી જૂની પ્રથાઓનો કોઈ યુઝ કરવો જોઈએ નહીં. એન્ડ ડોક્ટર કન્સલ્ટેશન કરીને જે દવાઓ આપે એને રેગ્યુલરલી લેવી જોઈએ, કમ્પ્લાયન્ટ રહીને. પ્લસ જે સોશિયલ સ્ટિગ્મા છે એ પણ જવો જોઈએ, જે તમે વાત કરી. એક જી, એપિલેપ્સીથી પીડાતો માણસ એકદમ નોર્મલી આપણી મારી તમારી જેમ ફંક્શન કરી શકે છે, જો પ્રોપર જી, ટાઈમ ટ્રીટમેન્ટ કરવામાં આવે તો. ટાઈમલી ટ્રીટમેન્ટ ના કરવામાં આવે તો એપિલેપ્સીથી થતા પ્રોબ્લેમ્સ ઉદ્ભવી શકે છે. જી, બિકોઝ જી, તમે દવા ના લો, ડ્રાઈવ કરતા હોય તો એક્સિડન્ટ થઈ શકે. કોઈ બિલકુલ. મશીનરી તમે યુઝ કરતા હો અને દવા ના લેતા હોય, ટ્રીટમેન્ટ ના લેતા હોય અને હમ. ત્યારે ખેંચ આવે તો એમાં હાથ આંગળીઓ કપાઈ શકે છે અને ડિસેબિલિટી ડેવલપ થઈ શકે છે. જી, 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 ચોક્કસથી. એટલે ધ્યાન there are many રાખવાની. hazards there are many hazards but normal treatment સાથે નોર્મલ લાઈફ જીવી શકાય. ઓકે. એટલે જે રીતે કહેવાય ને કે ઘણી બધી માન્યતાઓ છે જેને દૂર કરવાની જરૂર છે, જેમાં જે અત્યારે આપણને કહીએ છીએ કે વાઈમાં આવું બધું